દાદામાં 400 વાળો સ્પેશિયલ ગીગીડું હોય છે તો ભર નીંદર આમ જો ભર ઊંઘમાં આવી ગયો સમજો પાણી એવું કે પાણી તોડી નાખે હોય એવું જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છું, હું પણ મજામાં છું. તો દાયડમડીમાં આટા મારતો હતો અને સ્વાગત છે અમારું કૃષ્ણકુંજ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મિંગ ચેનલમાં. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણે તો આ દાયડમડીમાં આટા મારતા હતા ને હવે આમાં દાયડમડીમાં ગયા વર્ષે ત્યાં ઘણું ખરું પાણી ઘટ્યું હતું અને અત્યારે ઘણું ખરું પાણી ઘટ્યું એટલે વિચાર માલિક આપણે એવો કર્યો કે હવે દાયડમડીમાં વરે પાણી ઘટે તો આજકાલ આપણે થોડુંક આ લાંબો વિચાર કરીને થોડોક ખર્ચો કરી નાખીએ. એટલે આવી ગઈ છે બોરિંગની ગાડીઓ, બરોબર. અને હવે ડાર પાડવાનો શરૂ છે અને જો કે પાણી ભગવાનની દયાથી ખૂબ આવી ગયું છે. અંદાજે 7.5-8ની મોટર હાલે એવું પાણી અત્યારે શરૂ છે અને હજી થોડોક હાંકવાનો છે. 700 હાલ્યો છે. તો હવે તમે વિચાર કરજો અને તમે કોમેન્ટ કરજો કેટલોક આપણે ડાર હાંકવું, બરોબર. આ છે આપણી દાયડમડી, જો 2 ગાડીઓ પીડી છે. તો કંઈક આ જગ્યાએ આપણે બોર પડવાનો છે આપણી દાયડમડી, આમાં પાણી ઘટે છે. અને અમૃત નામની ગાડી છે ભાઈ, અમૃત નામની ગાડી એટલે પાણી તો એમાં આવે જ અને 100% આવે. તો જો આ 2 ગાડીઓ આવી ગઈ છે, બરોબર. દાદામાં 400 વાળો સ્પેશિયલ હા ગીગીડું હોય છે તો ભર નીંદર આમ જો ભર ઊંઘમાં આવી ગયો સમજો. પાણી કેવું એવું છે ભાઈ? આ શું કહે પાણી એવું કે પાણી તોડી નાખે એવું એવું ભાઈ. ડારની શરૂઆત કરી દીધી છે ને આમાં કાંઈ અવાજ આવે એવો હતો નહીં એટલે કાંઈ બોલ્યો નહોતો, કોઈ રીતનું કાંઈ સંભળાય એમ હતું નહીં. પણ જો એટલું પાણી આવ્યું છે ને હજી થોડોક હાંકવાનો છે. મને એમ છે 700 ફૂટ હાલ્યો છે, લાઈનમાં 700 ફૂટ હાલ્યો એટલે હજી મને એમ છે 200-250 ફૂટ જેવો હાંકવાનો છે. 900ની આસપાસ આપણે ગાડી હાંકવાની છે અને ગાડી ગણતરીમાં જ લાવેલા હોઈએ આપણે. એટલે બસ જો આજ માટે એટલું જ છે અને ભગવાનની દયાથી પાણી થઈ ગયું છે ધોમ. આપણે બીજી 10-12ની ગાડી હાલે એવું પાણી થઈ ગયું છે. તો બસ હવે આજ માટે એટલું જ છે. અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બસ આજ માટે એટલું જ છે મિત્રો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સાથે સાથે બેલ આઇકન બટન પણ દબાવી દેજો જેથી કરીને અમારા અવનવા વિડીયો તમારા સુધી પૂછે. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય જવાન, જય કિશન.